કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું આનંદ વરસડા પ્લસ ક્લાસીસમાં આપનું સ્વાગત કરું છું. તો આજે આપણે જોવાના છે ધોરણ 10નું ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એમાં સ્વાધ્યાય 3.1નો પ્રશ્ન નંબર 2નો પહેલો, બીજો અને ત્રીજો દાખલો. હવે અહીંયા આપણે કેવી રીતે કરીશું કે જો પહેલા તો આપણે પ્રશ્ન ધ્યાનથી વાંચી લઈએ. શું કહે છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા તો સંપાતી છે, તેમ અહીંયા a1/a2, b1/b2 અને c1/c2 ગુણોત્તરોની તુલના કરીને નક્કી કરો. એટલે કે આપણે જે પેલો કોઠો ભણ્યા હતા ઇન્ટ્રોડક્શન વિડીયોમાં, મેં તમને એના વિશે જણાવેલું છે. એ કોઠા ઉપરથી તમારે અહીંયા નક્કી કરવાનું છે. આ દાખલાની રીત પણ મેં ઇન્ટ્રોડક્શન વિડીયોમાં એક વખત બતાવેલી છે, તેમ છતાં આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો ફરી જોવાના છે. પણ તમે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે જો હજી એ જે કોઠો હતો એ મોઢે ના થયો હોય તો એ તમે તમારી સામે રાખી શકો છો, જેથી તમને વધારે ખ્યાલ આવે. ઠીક છે, તો હવે અહીંયા આપણે આનો ઉકેલ લઈએ. કેવી રીતે કરીશું? તો કે જો પહેલા આપણી પાસે સમીકરણ છે 5x - 4y + 8 = 0. ઓકે, આને આપણે શેના સાથે સરખાવીશું? તો આને સરખાવીશું a1x + b1y + c1 = 0. એટલે કે a1 ની કિંમત આપણને મળે છે 5, b1 ની કિંમત મળે છે આપણને -4 અને c1 ની કિંમત મળે છે આપણને 8. એવી રીતે આ જે છે સમીકરણ નંબર 1 કહી દો, આને કહી દો સમીકરણ નંબર 2, જેથી તમને ખ્યાલ આવે. હવે સમીકરણ 2 નો યુઝ કરીએ તો શું થાય? 7x + 6y - 9 = 0. એને કોની સાથે સરખાવવાના? એને સરખાવવાના a2x + b2y + c2 = 0. તો હવે અહીંયા આપણી પાસે a2 ની કિંમત કેટલી મળી? તો કે a2 મળે છે આપણને 7, b2 કેટલા મળે છે? 6 અને c2 એ આપણને મળે છે -9. આપણે a1/a2, ચલો a1 કેટલા છે? 5, a2 કેટલા છે આપણી પાસે? 7. તો a1/a2 આપણને મળ્યા 5/7. ચલો હવે જોઈએ આપણે b1/b2. ચલો b1 કેટલા છે? તો કે -4 અને b2 છે 6. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાદું રૂપ અપાય એવું છે. કેવી રીતે? તો કે 4 એટલે કે -2 × 2, 2 દુ 4 અને 2 તરી 6. હવે ધ્યાનથી ઉપર 2 નીચે 2 કટ થઈ ગયા, તો બાકી શું વધ્યું? -2/3. એટલે b1/b2 આપણને કેટલા મળ્યા? -2/3. આમ તો અહીંયાથી જ ખબર પડી જાય a1/a2 ≠ b1/b2. તેમ છતાં એક વખત આપણે લાસ્ટ વાળું શોધી લેવું જોઈએ, c1/c2. એટલે કે c1 મળે છે 8 અને c2 છે -9. હવે આનું તમે જો સાદું રૂપ આપશો તો કોઈ કટ થાય એવું છે નહીં, એટલે આને એમને રાખીશું આપણે. એનો મતલબ કે આપણને આ મળે છે a1/a2 ≠ b1/b2. હવે વિદ્યાર્થી મિત્રો તમે જે કોઠો લઈને બેઠા છો એની અંદર ધ્યાનથી જુઓ, આવી શરત કયામાં આવે છે? તો કે a1/a2 ≠ b1/b2. એનો મતલબ આમાં આપણે લખીશું કે જવાબ શું આવશે? છેદતી રેખા, અને છેદતી રેખા એટલે કે એનો ઉકેલ કેટલો મળે? કે એક જ ઉકેલ મળે. અને કેવું હોય? તો કે ભાઈ સુસંગત હોય. તો આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે કે ભાઈ એક બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સંપાતી છે? તો આપણને આ અહીંયા જવાબ મળી ગયો. છેદતી રેખા હોય એટલે એક જ ઉકેલ મળે. તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતથી આપણે બીજો અને ત્રીજો દાખલો ગણવાનો છે. તો ચલો હવે જોઈએ આપણે બીજો દાખલો. આમાં શું કહે છે? તો કે એક તો આ છે આપણી પાસે સમીકરણ 1. ચલો લખી લઈએ અને a1 a2 નક્કી કરી લઈએ. આમ તો જો તમે અહીંથી ડાયરેક્ટ ખબર પડે એટલે આપણે કરી શકીએ કે આને કહી દો a1, આને કહી દો b1, આને કહી દો c1. એવી રીતે આને કહી દો a2, આને કહી દો b2 અને c2. તો અહીંયા આપણને a1 કેટલા મળે છે? 9, b1 કેટલા મળે છે?
3 અને C1 મળે છે 12. એવી રીતે A2 આપણને કેટલા મળે છે 18, D2 કેટલા મળે છે આપણને 6 અને C2 છે 24. તો અહીંયાથી આપણે ગુણોત્તર લઈ શકીએ A1/A2 ઇઝ ઇક્વલ ટુ 9/18. હવે જો અહીંયા કટ થશે 9 દૂને 18 એટલે ઉપર કઈ ન વધ્યું એટલે 1/2 મળી ગયા. ચલો એવી રીતે આવશે B1/B2. તેથી B1/B2 3/6. આ કટ થશે 3 દૂને 6 એટલે કે આ મળે આપણને 1/2. અને ત્રીજું મળે આપણને C1/C2. તો C1/C2 શું છે 12/24. હવે જો 12 નો ઘડિયો આવડતો હોય તો તમે આ સીધું સિમ્પલ કરી શકો અને ઝડપથી કરો. 12 દૂને 24 એટલે આ થઈ ગયા 1/2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 3 ગુણોત્તર કેવો મળ્યો છે સરખો મળ્યો છે. એટલે કે A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ ઇક્વલ ટુ C1/C2. આ શરત લખવી ખૂબ જરૂરી છે. આ તમારે લખવી જ જોઈએ, ને તો માર્ક કપાઈ જશે. તો આવી શરત કયામાં મળે છે? ફરીથી હું તમને કહીશ કે તમે જે ચોપડી ખોલીને બેઠા છો અથવા તમારી જે નોટ્સ છે એની અંદર જોશો તો આ કન્ડિશન શેમાં મળે છે? તો કે જ્યારે 3 ગુણોત્તર સરખા હોય એનો મતલબ કે રેખા એક એવી છે તો કે ભાઈ સંપાતી રેખા છે. સંપાતી રેખા મળે. એકની ઉપર બીજી રેખા એકબીજાની ઉપર હોય એવી રેખા મળે. અને તેથી એના જે ઉકેલ છે એ કેવા છે? અનંત ઉકેલ છે. એટલે કે અસંખ્ય ઉકેલ મળે. અને કેવી છે? તો કે સુસંગત. ભલે આપણને અહીંયા પૂછ્યું નથી પણ આપણે 3 દર્શાવી દઈએ છે. આપણને જે પ્રશ્નમાં પૂછ્યું છે એ છે સંપાતી રેખા છે, છેદતી રેખા છે કે સમાંતર છે. તો અહીંયા જવાબ આવશે સંપાતી રેખા. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે આ કેટલું સરળ છે અને આમાં બેઠા માર્ક આપણે લઈ શકીએ. તો ત્રીજામાં ફરીથી આપણે અહીંયા કહી દઈશું આને A1, આને કહીશું B1, આને કહીશું C1. એવી રીતે અહીંયા A2, B2 અને C2. તો નીચે લખી શકાય આપણે A1 આપણી પાસે છે 6, B1 આપણી પાસે છે -3 અને C1 આપણી પાસે છે 10. એવી રીતે A2 કેટલા છે 2. B2 તમારે મેઇન તો છે ને આ ધ્યાન રાખવું પડશે કે -1 એ સાઇન ભૂલાય નહીં. જો સાઇન ભૂલાઈ ગઈ તો આખો દાખલો ખોટો પડશે. એનું ધ્યાન રાખવાનું છે, બાકી કંઈ કરવાનું છે નહીં. હવે ગુણોત્તર લઈ લો A1/A2 એટલે કે 6/2. હવે કટ થશે 2 તરી 6 એટલો મતલબ કે આપણને મળ્યા છે 3. ચલો હવે તો કે B1/B2. B1/B2 એટલે -3/-1. ચલો આ માઇનસ માઇનસ કટ તો ઉપર વધે છે ખાલી 3. હવે આવે છે C1/C2 એટલે આ મળે આપણને 10/9. હવે 10/9 કટ થતું નથી તો પછી આનું આજ રાખીશું 10/9. હવે મેં તમને કીધું હતું એવું તમને યાદ હોય તો કે ભાઈ જો કોઈ પણ બે સરખા અને ત્રીજું અલગ હોય તો એનો મતલબ એ કેવી રેખા હોય? તો કે ભાઈ એ કેવું હોય? તો કે સમાંતર રેખાઓ જ આપણને મળે. આ આવું થઈ ગયું. A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 નોટ ઇક્વલ ટુ C1/C2. તો એનો મતલબ આપણને આમાં જે મળે છે જવાબ એ શું છે? તો કે ભાઈ સમાંતર રેખા મળે. અને આનો ઉકેલ જોવા જઈએ તો ઉકેલ ન મળે અથવા તો ઉકેલ મળે નહીં. અને કેવું હોય? તો કે અસંગત હોય. તો આ રીતે આ દાખલો આપણે ગણવાનો છે. જો તમે MCQ સોલ્વ કરી રહ્યા છો તો તમે અહીંયાથી પણ સમીકરણમાંથી પણ નક્કી કરી શકો. પણ જ્યારે રીત કરવાની હોય તો તમારે આવી રીતે કમ્પ્લીટ દેખાડવું પડે. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને આ 3 દાખલા સમજાયા હશે. આને તમારી નોટમાં ઉતારી લો અને પ્રેક્ટિસ કરતા રહો. ત્યાં સુધી મળીએ આપણે નવા વિડીયોમાં. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોતા રહો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. ત્યાં સુધી આવજો.